રામ નારાયણ રામ એવી વિશાળ શક્તિ લઈને આવ્યા પછી પણ કેટલું લાંછન, અપમાન અને ન જાણે કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે। હવે કહેવાય કે જેમને એટલી શક્તિ છે તેઓ પોતાના માટે તો કંઈક કરી જ શકે, પણ જેમમાં કર્તવ્ય જ્ઞાન વધારે હોય છે તેઓ ક્યારેય કર્તવ્યની અવગણના કરી શકતા નથી। જેમમાં કર્તવ્ય જ્ઞાન વધારે હોય છે તેઓએ વધુ દુઃખ સહન કરવાનું જ રહે છે। શિષ્યો આવે છે અને પકડીને કહે છે કે તમારું એટલું અપમાન થઈ રહ્યું છે, આને સુધારો, પણ તેઓ એવું કરી શકતા નથી। જો તેઓ પોતાના પદ માટે કે પોતાની માટે કંઈક ખર્ચ કરે તો કાનૂનની નજરમાં કાળું દાગ પડી શકે છે। તો પછી કેમ સહન કરી રહ્યા છે આટલું બધું નિંદા અને અપમાન? માત્ર આ ભોગીઓને ખેંચવા માટે। જ્યારે પ્રસૂતિનો દુઃખ આવે છે ત્યારે લાજ રહેતી નથી। આ કારણે જ આ ભોગીઓને કોઈ ચોર કહે છે કે નહીં એ તરફ ધ્યાન જ જતું નથી, કેમ કે તેમને ખબર છે કે લોકો કંઈ પણ કહે પણ તેમને આ ભોગીઓને કેટલા જ રીતે પોતાના સ્થાન સુધી પહોંચાડવી છે એની કોશિશ તો તેમને કરવી જ પડશે।